તો નવસારી જિલ્લામાં મોટી માત્રામાં દારૂનો નાશ કરવામાં આવે છે। તો જલાલપોર, નવસારી અને વિજલપોરમાં દારૂ ઝડપાયો હતો, ત્યારે આ ઝડપાયેલા દારૂનો નાશ કરવામાં આવ્યો છે। ત્યારે કુલ 80,000થી વધુ દારૂની બોટલોનો નાશ કરાયો છે। ત્યારે 3 પોલીસ મથક મળી 1.73 લાખથી વધુના દારૂનો નાશ કરાયો છે। ત્યારે પ્રાંત અધિકારીની હાજરીમાં આ દારૂનો નાશ કરવામાં આવ્યો હતો। ટોલ નાકાની બાજુમાં અવારું જગ્યાએ નવસારી ગ્રામ્ય, વિજલપુર અને જલાલપુર પોલીસ સ્ટેશનનો પ્રોહિબિશનનો મુદ્દામાલ જે વિદેશી દારૂ એટલે કે IMFLના કુલ 68 કેસની અંદર 68 કેસની અંદર 80,379 બોટલ જેની કુલ મુદ્દામાલની કિંમત છે 1,73,25,562 રૂપિયા તથા દેશી દારૂ એ લગભગ 953 કેસનો 953 લીટરની બોટલો જેની કુલ કિંમત છે 1,90,600 રૂપિયા એનો અહીંયા અવારું જગ્યાએ પ્રોહિબિશન અને 3 પોલીસ સ્ટેશનના PI શ્રીઓ, PSI સ્ટાફ તથા મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ મારી અને DYSP શ્રીની હાજરીમાં તથા પ્રોહિબિશનના અધિકારીઓની હાજરીમાં નાશ કરવામાં આવેલ છે। આ જે નાશ કરવામાં આવ્યો છે મુદ્દામાલનો તેનો જે પણ કાટમાળ છે એ આ લોકોના જે અધિકૃત ઇજારાદાર છે તેના મારફતે તેનો નિકાલ કરવામાં આવશે અને આ જે દારૂનો નાશ